પાટણ નગરપાલિકાનો નકલી વેરા પાવતી મામલે ભાંડો ફૂટ્યો છે। પાટણ નગરપાલિકા કથિત નકલી વેરા પાવતી આપવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે, જેમાં મહિલાએ વેરો નગરપાલિકાને ભર્યો હતો અને નગરપાલિકા દ્વારા મહિલાને નકલી પાવતી આપવામાં આવી હતી। છતાં પાલિકાના કર્મચારી વેરો બાકીની નોટિસ લઈને ઘરે પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ત્યારે આખરે આ મામલે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે। પૂર્વ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોર્પોરેટરે પાટણ પાલિકાના ચીફ ઓફિસર પાસે વેરા શાખામાંથી 4 મુદ્દાની અધિકૃત માહિતી પણ માંગી છે। વેરાની પાવતી લેવા વેરો ભરવાનો પાવતી આપવા આવ્યા એટલે મેં કીધું મેં ભરેલો ચોથા મહિનામાં એટલે એ ભાઈ કે આ ડુપ્લિકેટ અહીંયા આવી તે આ ભાઈ કે આ વેરો તમે નહીં ભર્યો। એ પાવતી શંકાસ્પદ જણાય છે। પાવતી નગરપાલિકાના ત્યાંથી ઇસ્યુ થઈ એવું નથી। તેમજ એ બેને એમનો દાવો છે કે ભાઈ એમને જાતે ભરવા હતા, પણ કયા ઓપરેટર મારફતે ભર્યા એ પણ બેનને જાણ નથી। અને બેને જે ડુપ્લિકેટ પાવતી બતાવી છે એ પાવતી નંબર અન્યના નામે અહીંયા નગરપાલિકામાં એ થયેલું છે। કર્મચારી હોય જે પણ આમાં સંડોવાળી હોય, મને વિશ્વાસ છે કે આમાં એક વ્યક્તિનો હાથ નથી। આ 2-3 કર્મચારીનું આ સમૂહનું ગ્રુપ છે, અથવા આ 2-3 કર્મચારી મારફત જે નગરપાલિકાની વહીવટી પ્રોસેસ જાણતા હોય એવા કર્મચારી કોઈ પણ કોમ્પ્યુટરવાળાને ત્યાં મળીને આ કામગીરી કરેલી છે। તો મારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી અને જવાબદાર આગેવાનોને વિનંતી છે કે આ બાબતે નિષ્પક્ષપણે પોલીસ તપાસ થાય, પોલીસ ફરિયાદ થાય